કરે છે અડધી રાતે અહીંયા? કાકી શોભા, તમે અડધી રાતે રાસડા લ્યો છો? અરે અમને તો પેલી ભૂતળી નચાવી ગઈ. મને પણ ઓલી ભૂતળી આ પકડાવી ગઈ. પી પૂરી. મિસ કામિની, મારા તરફથી અનાચીજ નજરાણું. આ શું છે? આપણા પરિચય પછીની પ્રથમ ભેટ ₹2 લાખ. ઓ, આની શી જરૂર હતી? તમે એમ કરો, મારા તરફથી કોઈ ધંધામાં લગાડી દેજો. ધંધામાં? યુ મીન આટલી નાની રકમ? ઓ પ્રકાશ, ઠીક છે, ચાલો થોડા રૂપિયા હું મારી તરફથી ઉમેરી દઈશ. મેડમ, આ તમારો કલકત્તાથી કોલ છે બાવા, અર્જન્ટ. ઓહ સોરી, વેરી પર્સનલ. ઓકે મિસ્ટર પ્રકાશ, કાલે સાંજના મળીશું. કાલે સાંજના બાય. આવજો. પેસ્ટનજી, મેડમ સાથે તમે પણ સાંજે આવજો. સારું બાવા, સારું. તો હવે જાઉં. જાઓ. અમે આ 2 લાખ રૂપિયાનું શું નવું તૂત છે? ભાભી, આનું નામ તે એક કાંકરે 2 પક્ષી અને કાંકરો પાછો ખીચામાં. અરવિંદે તમારા સંસારમાં આગ લગાવી છે. હવે હું એમની પણ એ જ હાલત કરીશ. ના અમર, બહુ થયું. હવે મારાથી નથી સહેવાતું. ભાભી, નાવ કિનારે લાગી રહી છે, ત્યારે હલેસા મૂકી દેશો તો બંને ડૂબી જશું. ના ભાભી ના. પ્રકાશ, હે પ્રકાશ, યાર પેલા પાજી પેસ્ટનજીએ 2 લાખ રૂપિયા માટે આપણે નોટિસ આપી છે. હવે શું? અને નોટિસમાં લખે છે કે અઠવાડિયામાં જો પૈસા નહીં ભરીએ તો આપણું આ મકાન હરાજી કરાવશે. આ પેસ્ટનજી છું. અરે ગમનભાઈ, હું તમને કહું છું ને, 50 લાખના શેર ખરીદી નાખો. અને 50 લાખ વધારે નહીં. હું 50 લાખ રૂપિયા ટ્રાન્સફર કરું છું બાવા. ઓકે. ગમનભાઈની ખોપડી બી. પેસ્ટનજી, હા, આ શું કર્યું તમે? અરે શું કર્યું બાવા? નોટિસ. આ તો બિઝનેસ છે દીકરા. પણ હું કામિનીને પર્સનલ મળવા માંગુ છું. અરે પણ એવન તો કલકત્તા ગયા છે. કલકત્તા ક્યારે આવશે? એ તો હું કેમ કહું બાવા, એવન માલિક છે. મરજી હોય તો કાલે આવે અને મરજી ના હોય તો ન પણ આવે. અરે પણ ત્યાં સુધીમાં તો તમે અમને ઘર બહાર વિહોણા કરી મૂકશો. એ તો જેવી ખોટા એની મરજી બાવા. આ દુનિયામાં બધો જ હિસાબ અહીં ચૂકવવો પડે છે. અચ્છા, હવે ચાલો 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 ચાલો, ગુડ બાય ગુડ બાય ગુડ બાય, ચાલો. અરે મારે અત્યારે તમે સમજવાની કોશિશ તો કરો. ગવર્નર ટોપલી મને મળવા આવવાનું છે. અરે જાઓ ને બાબા પ્લીઝ. અમર, આ તે શું કર્યું? એમનું આવું અપમાન? બસ ભાભી, આ મારો આખરી દાવ છે. આના પછી હું કઈ નહીં કરું. બધું સુધરી જશે. પ્લીઝ ભાભી, પ્લીઝ પ્લીઝ ભાભી. હેલો, કોણ? શાંતિબેન? શું પ્રકાશની ગાડીને ગંભીર અકસ્માત થયો? પણ હા હા હા, હમણાં જાઉં છું. અમર, તે મને ક્યાંય ન્યા ના રાખી. શું થયું ભાભી, શું થયું? પ્રકાશને અકસ્માત થયો. ના ભાભી ના, આ બધો કાકીનો ઢોંગ છે. નાટક છે ભાભી, નાટક છે. અમર, આજે તારી સોદાબાજીને કારણે મારો સુહાગ હોડમાં મુકાઈ ગયો. ભાભી, હજી બેભાન છે. પ્રકાશ, પ્રકાશ. મિસ, મિસ, જરા બહાર આવો તો. દર્દીને ઈજા કરતા માનસિક આઘાત વધારે હોય એમ જણાય છે. આવા સંજોગોમાં એમની પાસે એક જ માણસ રહે તે વધારે સારું. શાંતિ દેવી, જો તમને વાંધો ન હોય તો એમની પ્રકાશની સારવાર હું કરું. કામિની દેવી, તમે તમારા આટલા બધા કામ છોડીને? એની ચિંતા નથી. કામિની દેવી, દુઃખના વાદળોએ અમને ચોમેરથી ઘેરી લીધા છે. આજે અમારી પાસે લક્ષ્મી હોવા છતાંય અમે લાચાર છીએ. ઘર હોવા છતાંય બેઘર બનવાનો વારો આવ્યો. તમે ફિકર ન કરો શાંતિ દેવી, તમે મારી સાથે રહેજો. મારું જે કંઈ છે એ તમારું જ છે ને.
પણ ખોટું ન લગાડો તો એક વાત કહું. શું? શોભાને એને સાસરે મોકલો તો સારું. તમારી વાત સાચી છે. તમારો ખૂબ ખૂબ આભાર. ચાલ. અમર, ભાભી મને માફ કરી દો. પ્રકાશભાઈની આ હાલત માટે જવાબદાર હું છું. ભાભી, જવાબદાર હું છું. નહીં અમર, મનમાં કાળ બની ગયું. લાગે છે કે મારા નસીબમાં જ પતિનો પ્રેમ નથી લખ્યો. ના ભાભી, ના. નહીં તો જયારે મળવાનો વારો આવે ત્યારે. ધીરજ રાખો ભાભી, ધીરજ રાખો ભાભી, ધીરજ રાખો. બેન, જમવાનો ડબ્બો પાછો લઈ જા, મારે નથી બેન, જમવું. આમ ક્યાં સુધી ચાલશે? જમી લો ને. મને ભૂખ નથી. તું જા. ભલે. શું લાગે છે ડોક્ટર? આવતા 12 કલાક તો ઘણા ચિંતાજનક છે. એ જો નીકળી જાય તો કશો જ વાંધો નથી. ધીરજ રાખજો. કેમ છે પ્રકાશભાઈને? અમર, આજે વટ સાવિત્રીનું વ્રત છે. તું અહીં બેસ, હું પૂજા કરીને આવું છું. ભાઈને આ હાલતમાં મૂકી તમે? એ જ જોવું છે અમર, કે જેણે યમરાજને પાછા વળવાની શક્તિ સ્ત્રીને આપી, હે ભગવાન, મારી અરજ સાંભળે છે કે નહીં? હે પ્રભુ, અખંડ સૌભાગ્ય માટે કરાતા વડ સાવિત્રીના વ્રતના દિવસે જો તું મારા સુહાગની રક્ષા નહીં કરે તો વ્રતનો કોઈ મહિમા નહીં રહે, સાવિત્રીના સતમાં કોઈને શ્રદ્ધા નહીં રહે. દેવાધિદેવ, વડલાને જેટલા પાન છે એટલા જ વર્ષનું આયુ મારા પતિને દેજે પ્રભુ.